ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન સોમવારે નામંજૂર થયા હતા, પરંતુ ક્યાંક હવે આદિવાસી સમાજના લોકો નવા જૂની કરી શકે છે તેવા એંધાણ લાગી રહ્યા છે ને ખાસ કરીને આ જ વિષયને લઈને આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ પણ મેદાને આવ્યા છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે જોરદાર બબાલ થઈ હતી। મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો ને બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી। જોકે સોમવારે ચૈતર વસાવાના જામીન છે તે ફરી એક વખત નામંજૂર થયા, પરંતુ આપણે ગઈકાલે જોયું હતું કે સંજય વસાવા દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો કે જો ચૈતર વસાવા માફી માંગી લેશે તો હું આ કેસ છે તેને પાછો ખેંચી લઈશ, પરંતુ ક્યાંક હવે ચૈતર વસાવાના કેસમાં એક મોટો વળાંક સામે આવ્યો છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તો મેદાને આવ્યા છે, પરંતુ ક્યાંક હવે આદિવાસી સમાજના લોકો પણ મોટું આંદોલન કરી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને પ્રવીણ રામે વધુમાં શું કહ્યું તે સાંભળીએ। ચર્ચા એ કરી છે માનનીય ચેતરભાઈ વસાવાના આજે જિલ્લા કોર્ટની અંદર જામીન હતા। આ લોકો એટલી હદે પોતાની હિટલરશાહી શાસન અપનાવી રહ્યા છે કે અધિકારીઓ ઉપર તો ઠીક છે કે કોર્ટ ઉપર પણ પોતાનો દબદબો ટકાવી અને આજે જિલ્લા કોર્ટમાંથી પણ ચેતરભાઈના જામીન થવા નથી। ચેતરભાઈના કેસ એવા છે કે એમાં જેમાં હકીકતમાં ટેબલ જામીન મળે, એમાં એક પણ દિવસ જેલમાં ન રહે, 24 કલાકમાં ટેબલ જામીન મળે અને જે કલમ લગાડી છે 307 એવી કલમ લાગે એવો કોઈ આધાર પુરાવા નથી। કારણ કે 307 તો ક્યારે લાગે કે જ્યારે ઇન્જરી હોય અને માણસ હોસ્પિટલમાં એડમિટ હોય અને ટૂંકમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો તો 307। અહીંયા તો કોઈને કઈ વાગ્યું નથી, કોઈને કઈ થયું નથી, કોઈને કઈ ખીલી ખટકો નથી થયો અને 307 કર્યું। હવે એમ કે છે મનસુખભાઈ વસાવાએ એમની બાઇકમાં એવું કહ્યું કે ચેતરભાઈએ કાચનો ગ્લાસ હાથમાં લઈને ઊંચો કર્યો, ત્યાં પોલીસ અધિકારી એનો હાથ પકડી લીધો। એટલે મતલબ કે હાથ પકડી લીધો એટલે કાચને ફેંકવા નથી। એફઆઈઆરમાં ભાઈ એમના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ એમ લખાવે છે કે કાચનો ગ્લાસ મારા ઉપર ફેંકો અને પોલીસ ચિંગમ બનીને વચ્ચે આવી ગઈ ને વચ્ચે આડો હાથ રાખી દીધો। આવું સાઉથના પિક્ચર આવતું હોય એવું અનુભૂતિ કરાવે। હવે પોલીસ ચિંગમ બનીને વચ્ચેની આવી ગઈ, એ કાચનો ગ્લાસ છે એના હાથમાં લાગ્યો તો એને કંઈક ઇન્જરી તો થઈ હોય અને એને ઇન્જરી ન થઈ હોય તો 307 કઈ રીતે લાગે? હાથમાં માની લો કે ઇન્જરી થાય તો પણ 307 નો લાગે, માથાના ભાગમાં એવો ગંભીર ઘાવ લાગે કે એમાં પણ નિયમો છે તો 307। તો હાથમાં હાથ આડો કર્યો તો 307 કેવી રીતે ગાડી દીધી? કોર્ટમાં આ કેસ ટકે એમ જ આ કેસનો જે કંઈ પણ બેઝ છે એ કોર્ટમાં ટકે જ નથી, છતાં પણ જિલ્લાની કોર્ટ જામીન ન આપે। સૌથી દુઃખની બાબત છે દેશની અંદર, આ લોકશાહીની અંદર સૌથી ગંભીર બાબત છે। આવા જે કેસની અંદર કોઈ બેઝ નથી એની અંદર નીચલી કોર્ટ ટેબલ જામીન મળે ત્યાં જિલ્લાની કોર્ટ જે છે જામીન નામંજૂર। ઉદ્દેશ્ય માત્ર એટલો જ કે ચેતર વસાવા પણ જેલમાં પણ એ ભાજપને કહેવા માંગુ છું કે અહીંયા કોઈ ચાહો જલાલીમાંથી આવેલા નેતા નથી, હજુ તમારે જેટલા જેલમાં રાખો એ જ જેલના દિવસો અમને મજબૂત કરશે, અમારી લોકચાહના વધારશે, સહાનુભૂતિ વધારશે અને આવનારા દિવસોમાં આજ જે તમે યાતનાઓ આપી રહ્યા છો એ યાતનાઓ અમને તો મજબૂત કરશે પણ તમને પાળવાનું પણ કામ કરશે। એટલે જે ચેતરભાઈ ઉપર એમણે કર્યું જે કેસમાં ટેબલ જામીન મળે એમની અંદર એમણે હજુ સુધી જિલ્લાની કોર્ટે જામીન નામંજૂર કરી અને એક હિટલરશાહીની હદ વટાવી છે। અને આ જે છે આ ઘટના છે એને જોતા મને એવું લાગે છે કે અંબાજીથી લઈને ઉમરગામ સુધીનો આદિવાસી સમાજ આ બાબતે રોષે ભરાયેલો છે। આવનારા દિવસોમાં મજબૂત આંદોલન થશે, મજબૂત અવાજ ઉઠશે અને આ અવાજ જે છે એ આવનારા દિવસોમાં તમને ચૂંટણીમાં ધોઈ નાખવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। આવનારા દિવસોમાં
આ જ અવાજ જે છે આખી ઉમરગામથી લઈને અંબાજી સુધી તમામ જગ્યાએ વિસાવદરવાળી થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકારે જે કંઈ પણ કરવું હોય એ કરે, પણ આવનારા દિવસોમાં એ આખા પટ્ટાની અંદર વિસાવદરવાળી થશે. ને આવનારા દિવસોમાં આદિવાસી સમાજમાં અંબાજીથી લઈને ઉમરગામના તમામ આદિવાસી નેતાઓને પણ હું આહવાન કરું છું કે બહાર નીકળવું જોઈએ. વારંવાર આ રીતે ખોટા કેસ કરીને અંદર ગાલી દે તમારા નેતાને, તમારા માટે અવાજ ઉઠાવતા વ્યક્તિને, તો તમામ લોકોએ બહાર નીકળીને અવાજ ઉઠાવવો જોઈએ એવી તમામને નમ્ર અપીલ કરું છું. વિશેષમાં બીજી કોઈ ચર્ચા નથી, પણ બસ આના માટે જ આપણે લાઈવ થયા હતા, એટલે આજનું લાઈવનું આપણે પૂરું કરીએ. પણ ફરીથી આપણા કાંતિ કાકાનો આપણે આભાર માનીએ કે આજે આખા દિવસની અંદર ખૂબ આપણને હસાવ્યા, અને એનું હિન્દી તો યાદ રહેશે. એનો વિડીયો તો મેં તો સેવ કરીને રાખ્યો છે કે જ્યારે આખા દિવસમાં જો થાકી જવાય તો સાંજે જોઈ લેવો છે. અને એ જે વિડીયો મોજ કરાવે છે, 10 વાર જોઈએ તો એટલું જ હાસ્ય આવે, સહેજ પણ હાસ્ય ઓછું ન થાય. આવું બધું હાસ્ય કાંતિ કાકા શીખા ક્યાંથી છે? નાટક તો આવડતું હતું, પણ એટલું બધું હસાવતા કઈ રીતે આવડતું હશે એ ખ્યાલ નહોતો. પણ આજે કાંતિ કાકાની આવડતને આપણે બધાએ ગુજરાતની જનતાએ દર્શન કર્યા, અને એક વિસાવદરની જનતાએ એટલો અવાજ ઉઠાવ્યો કે વિસાવદર વાળી થાહે, અને એટલો બધો ઉકળાટ ઉભો થયો કે ભાજપના લોકો દાજી ગયા. તો આખા ગુજરાતની 182 સીટમાં લોકો ઊભા થાય અને બધી જગ્યાએથી અવાજ ચાલુ થાય કે વિસાવદર વાળી થાહે, તો શું થાય? કેવી મજા આવે ગુજરાતમાં? એક મોરબીની સીટમાં આવું થયું અને મોજ પડી ગઈ, એમ આખા ગુજરાતમાં 182 સીટમાં લોકો બહાર નીકળે અને કહી દે કે હવે વિસાવદર વાળી કરવાની છે, વિસાવદર વાળી કરવાની છે, એટલે કે હવે મજબૂત યુવાનોને તમારી સામે ઊભા કરવાના છે અને ભાજપને ઘર ભેગી કરવાની છે. બરોબર, આવો દરેક વિધાનસભામાંથી મેસેજ આપે તો આ કેવા ગાંડા થાય? અને એ ગાંડા થાય તો જોવાની મજા આવે. આ કેમ એક સીટમાં કેવું બધું થયું અને કેવી મજા આવી આપણે બધા, એટલે એ જો ગાંડા થાય જોવાની મજા આવે. એટલે એવું બધી સીટોમાં આપણે ગુજરાતમાં કરીએ એવી તમામને નમ્ર અપીલ સાથે આપણે આ લાઈવને પૂર્ણ કરીએ છીએ. ફરીથી મળીશું અન્ય કોઈ મુદ્દાઓ સાથે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.